हृदय सद्मस्थं गुरुं देवं दयानिधिं वन्दे प्रणयनम्रेण चेतसा सर्वकामदं नास्थाधर्मेण वसुनिचये नैव कामोपभोगे यद्भाव्यं तद्भवतु भगवन् पूर्वकर्मानुरूपम् एतत् प्रार्थ्यं मम बहुमतं जन्म जन्मान्तरेऽपि त्वत्पादाम्बोरुहयुगगता निश्चला भक्तिरस्तु। કથાના પ્રસંગમાં નિમિ રાજાના પ્રશ્નને અનુસરીને જે ભાગવત ધર્મ એમણે પૂછ્યા એને નારદજીના કહેવા પ્રમાણે કે આ પ્રશ્નથી યોગેશ્વરોને આનંદ છે. કેમ તો કે ભગવાનના સંદર્ભની વાતો સાંભળીને એનું ચિંતન કરીને આનંદની સિદ્ધિ થઈ છે. તો આ પ્રમાણે એના પ્રત્યુત્તર રૂપે કવિ નામના યોગેશ્વર છે એ આ જે ભાગવત ધર્મ છે એને બતાવી રહ્યા છે અને એના અંતર્ગત જે 35 શ્લોક જોયા, 36મો શ્લોક આપણે જોવાનો છે, જેમાં એવું બતાવવા જાય છે જે આપણા માટે જાણીતો શ્લોક પણ છે કે ભાગવત ધર્મની આવશ્યકતા એટલા માટે છે કે વ્યવહાર કરતાં કરતાં આપણા ચિત્તની વૃત્તિ વિક્ષેપ અનુભવે છે, ઉદ્વેગને અનુભવે છે અને કોઈકને કોઈક રીતે કોઈ ભય બનેલો રહે છે. તો એ ભયની નિવૃત્તિ થવા માટે ભાગવત ધર્મને સમજવા પડે અને એ ભાગવત ધર્મના સંદર્ભમાં એવું કીધું છે કે એ ધર્મ એટલે એવું નથી કે આમ જ કરવું, પણ કેન્દ્રમાં ભગવાનને રાખીને વ્યક્તિ જ્યારે કોઈ પણ કર્મ કરે તો એ ભાગવત ધર્મ બની જાય છે. એ કેવી રીતે બની જાય છે? તો 36મા શ્લોકમાં એ યોગેશ્વરજી જ બતાવે છે અને બતાવતા શું કહે છે? કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વાનુસુત સ્વભાવાત કરોતિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેત. શું કહે છે? શબ્દો જાણીતા છે, સમજાય એવા પણ છે. શું કહે છે? કાયેન વાચા મનસા ઇન્દ્રિયૈહિ વા. બધાની તૃતીયા. કાયેન શરીર વડે, વાચા મન વડે, મનસા મન વડે, વાચા વાણી વડે, ઇન્દ્રિયૈહિ તો ઇન્દ્રિયો વડે, બીજી ઇન્દ્રિયો વડે, વા બુદ્ધ્યા
બુદ્ધિ વડે, એટલે આપણી પાસેના જે સાધનો છે એ સર્વ સાધનો વડે, એનાથી આગળ કે છે આત્મના. આત્મના એટલે આત્માથી એવું ન થાય. આત્માનો અર્થ આપણે જેને હું કહીએ છીએ, આપણે જેને આત્મા સમજી બેઠા છીએ એ આત્મા વડે, અર્થાત અહંકાર વડે. આત્મના અહંકાર વડે વા કરીને કે છે અથવા તો અનુસૃત સ્વભાવાત, અનુસરીને, જે બનેલો સ્વભાવ છે એનાથી. કરોતી, કરોતી એટલે કરોમી આપણે બોલીએ છીએ, અહીંયા છે કરોતી. ત્રીજો પુરુષ એક વચન છે. જે કાંઈ કરે છે, યદ યદ, જે કાંઈ, સકલમ, બધું. જે કાંઈ એટલે જે કાંઈ બધું એ પરસ્મૈ નારાયણાય, જે ઉત્કૃષ્ટ પરમાત્મા છે એને માટે તત્સમર્પયેત, એને સમર્પિત કરવું જોઈએ, અથવા તો એને સમર્પયેત એટલે સમર્પિત કરે. બરાબર. તો અહીંયા આજે એક તો આપણે પેલું બ્રહ્માર્પણમ બોલીએ છીએ, ભગવાનની ભોજનની શરૂઆત કરીએ ત્યારે બ્રહ્માર્પણમ કરીએ. એવી રીતે આ શ્લોકને પણ બોલી શકાય. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા, એના વડે શું થશે? આ જે કાંઈ ગ્રહણ કરીએ છીએ એ બધું નારાયણાય ઇતિ સમર્પયેત. આ હું, આપણે સમર્પિત કોને કરીએ છીએ? હું ને, પોતાને સમર્પણ કરીએ છીએ. પણ અહીંયા જે બતાવ્યું છે કે આ બધું સમર્પણ ભગવાનને કરવું. એટલે આજે આપણે જોવા જઈએ છીએ ભાગવત ધર્મ, તો એ ભાગવત ધર્મ શું છે એ આપણે જરાક સમજવું પડે. જેવી રીતે આપણે એવું કહીએ છીએ કે વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, તો વર્ણાશ્રમના ધર્મો દરેક વ્યક્તિને લાગુ પડે. દાખલા તરીકે વર્ણ બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણ વર્ણમાં જન્મ, એ જાતિમાં જન્મ, તો એને ચોક્કસ કર્મ પ્રાપ્ત થાય છે. એ ચોક્કસ કર્મ શું છે? તો કે સંધ્યા વંદન કરવું. આ બ્રાહ્મણે કરવું જ જોઈએ, ન કરે તો અધ્યાહાર છે. બ્રાહ્મણે કરવું જ જોઈએ. અને હજી એક છે અગ્નિહોત્ર કર્મ, એ પણ બ્રાહ્મણે કરવું જ જોઈએ. એ કર્મ વિધાનરૂપ છે. એટલે એવું કર્મ કરવું એ શું છે? તો કે વર્ણ ધર્મ છે. એના આશ્રમને અનુસરીને પ્રાપ્ત થયેલો બ્રાહ્મણને આ ધર્મ છે. તો એવી રીતે અહીંયા પણ ભાગવત અર્થાત જે ભગવાનને સમર્પિત કરવું છે એને અહીંયા ભાગવત ધર્મ કીધું છે. પણ એની માટે શું શબ્દ પ્રયોગ કરવું છે કે યદ યદ સકલમ, જે કાંઈ એટલે બધું જ, જે કાંઈ કરવામાં આવે છે એ સર્વ કર્મો સમર્પણ ઈશ્વરને કરવું. બરાબર. એટલે હવે ઈશ્વરને સમર્પણ કરવું એની માટે ચોક્કસ નિયમો છે એવું નથી થયું. યદ્યત કર્મ કહેવાનો અર્થ થઈ ગયો, પેલામાં ચોક્કસ કર્મ આવ્યા. વર્ણ અને આશ્રમને આધારે બ્રાહ્મણને પ્રાપ્ત થતા ધર્મ છે એ ચોક્કસ ધર્મ છે. સંધ્યા વંદન આદિ અગ્નિહોત્ર કર્મ એ ચોક્કસ કર્મ છે, એ ઈશ્વરને સમર્પિત કરવા. પણ અહીંયા જે કહેવું છે એનો અર્થ એવો થઈ ગયો કે આ અમુક પ્રકારના કર્મો અર્પણ કરવા એવું નહીં, પણ જે કાંઈ કર્મ કરવામાં આવે એ સર્વ કર્મ
ઈશ્વરને સમર્પિત કરવા. એટલા માટે વ્યક્તિ અસમર્થ હોય કે સમર્થ હોય, કોઈ પણ વ્યક્તિ ન કેવલમ વિદિતઃ કૃતમ એવ ઇતિ નિયમઃ. એનો અર્થ શું થઈ ગયો? વ્યક્તિએ જે વિધિ રૂપે પ્રતિપાદન જેનું કર્યું છે એવા જ કેટલાક કર્મો કરવા એવું નહીં, પણ કૃતમ એવ ઇતિ નિયમઃ, કરવું જ એ પ્રમાણેનો નિયમ છે. એ પ્રમાણેનો નિયમ છે એટલે શું? જે અહીંયા નિયમ છે એને માટે શબ્દ પ્રયોગ કર્યો છે કે વ્યક્તિનો જે સ્વભાવ છે એ સ્વભાવ વ્યવહારિક જગતની અંદર જોઈએ તો સ્વભાવને અનુસરીને જે કંઈ લૌકિક કર્મ કરવામાં આવે એ સર્વ કર્મ ઈશ્વરને સમર્પિત કરવા. એની અંદર સાધન આપણી પાસે કર્મ કરવા માટેના ક્યાં? તો બધા સાધનોના નામ આપ્યા. કાયેન વાચા, સૌથી પહેલું સાધન આપણી પાસે શું છે? આપણું શરીર. એટલે જે શરીર વડે ભગવાનને સમર્પણ કરવું. આવું ગીતાજીમાં ભગવાને કીધું છે. શું કીધું છે? પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. પછીની વાત પછી છે, પણ જે મને ભક્તિપૂર્વક સમર્પિત કરે છે એ બધા જ પદાર્થોને હું ગ્રહણ કરું છું, એવું ભગવાને કીધેલું છે. અને અહીંયા જે શરીર વડે ભગવાનને સમર્પિત કરવાનું આવશે તો શું સમર્પણ કરવાનું? તો કે શરીર વડે આપણાથી પૂજા ઇત્યાદિ થાય છે, તો એ પૂજા વગેરેને સમર્પણ કરવા, અથવા તો યજ્ઞ યાગ કરીએ તો એ પણ આપણે શું કરવું? તો કે એ પણ ઈશ્વરને સમર્પણ કરવું. એટલે આપણે બ્રાહ્મણની પાસે કોઈ પણ કર્મ કરાવીએ તો બ્રાહ્મણ હાથમાં પહેલાં જળ આપે, પછી અક્ષર, પછી કંકુ, સોપારી, એમાં પૈસોય મૂકે, રૂપિયો, 5 રૂપિયા, 10 રૂપિયા એ સિક્કો મૂકે, અને પછી આપણી પાસે સંકલ્પ કરાવે કે હવે આ હું જે કાંઈ કરું છું એ બધું કૃષ્ણાર્પણમ અસ્તુ. તો આપણી પાસે એણે સંકલ્પ કરાવી લીધો કે આ તમે જે કાંઈ કરો છો એ બધું ભગવાનને સમર્પિત કરો છો. બરાબર? એટલે હવે આ તો આપણને એમ થયું તો આપણે દરેક વખતે શું કરવું પડે? ભગવાનને કર્મ સમર્પણ કરવા હોય તો કે બ્રાહ્મણને ભેગો કરવો પડે. અક્ષત, ચોખા, અક્ષત એટલે ચોખા, અક્ષત, કંકુ, સોપારી, આ બધું સાથે જ લઈને ફરવું પડે, અને તો જ ભગવાનને સમર્પણ થાય. આપણે એવું સમજ્યા કે સમર્પણ કરવા માટે તો આવા બધા આ બધું સાથે હોવું જોઈએ. તો કે ના ના, આ બધું લઈને ક્યાં ફરશો? તમે જ્યારે કર્મ કરો ત્યારે દરેક કર્મની વાત છે, ચોક્કસ કર્મની વાત જ નથી. આ જે કર્મ કરવા પ્રવૃત્ત થાવ છો એ એકે એક કર્મ એ બધા જ ભગવાનને સમર્પણ કરવા. એની અંદર આજે વિધિ વિધાન રૂપ જે આમ જ કરાય એવું કંઈ કરવાની જરૂર નથી. બરાબર? કેમ એવી જરૂર નથી? તો કે એની અંદર આજે અર્પણ કરવાની અંદર સૌથી પહેલી વસ્તુ એવી જરૂરી છે કે અર્પણ કરવાનો જે વિચાર મનમાં આવ્યો છે એ વિચાર આપનાર સ્વયં પરમાત્મા છે. એણે જો એ વિચાર આપણના મનમાં ન ઉદ્ભવાયો હોત, એણે એવી પ્રેરણા ના કરી હોત, તો આ અર્પણ કરવા રૂપી ક્રિયા આપણે કરી ના શકત. એટલે સૌથી પહેલું એવું છે કે અર્પણ કરવું એ જે વિચાર છે એ પણ કોનાથી પ્રદાન થયેલો છે? તો કે ઈશ્વર વડે. બરાબર? જેવી રીતે આપણે એવું કહીએ કે કોઈ કર્મ, દાખલા તરીકે માલિક હોય અથવા તો રાજા હોય, એ જે પોતે પોતાના નોકરની પાસે કર્મ કરાવે,
ને પેલો એને પ્રેરણા કરે છે કે તારે આમ આમ કરવાનું છે, અને પેલો માણસ કામ કરી દે તો એ જે કામ કરી દે છે એ આપણને એવું લાગે કે પેલા માણસે કર્યું છે, પણ કરાવનાર તો એનો માલિક છે. દાખલા તરીકે રાજા હોય અને એના લશ્કરને યુદ્ધના મેદાનમાં મોકલે, તો એ જે રાજાએ એ સૈનિકોને મેદાનમાં ઉતાર્યા તો જીત થાય તો રાજાની, અને સૈનિકો હારી જાય તોય એ હાર પણ રાજાની છે. જેવી રીતે આપણે આપણા પેલી થોડા વખત પહેલા કેવી પેલી સ્ટ્રાઇક કરી હતી પાકિસ્તાનની અંદર, આપણા સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. તો સ્ટ્રાઇક માટે તો પેલા કમાન્ડો ગયા હતા, પણ આખા દેશે શું સમજ્યું, આ કોણે કરાયું? વડાપ્રધાને, એણે કરાયું. અને એ બધી ક્રેડિટ પાછી ગઈ ક્યાં? એની સુધી જ. એટલે બધા ઓલા ઠેકડા મારતા હતા કે કમાન્ડો જીત મેળવ્યા તો તમે એને જુઓ ને, પણ નહીં. એ શું જોતા હતા કે આ જીત તો પેલાની થઈ ગઈ અને અમને એ સ્વીકાર્ય નથી. વડાપ્રધાનને આ ક્રેડિટ મળી જાય કે એણે કરાવ્યું તો અમને સ્વીકાર નથી, એટલે એને શું થયું તો કે એને એ સ્વીકાર ના થયું. પણ વાસ્તવમાં શું છે, જે કાંઈ કરાવનાર વ્યક્તિ હોય એને એ ક્રેડિટ જાય. એટલે હવે ભગવાનની પ્રેરણાથી આપણે જે કાંઈ કર્મ કરીએ એને સમર્પણ કરતા હોઈએ તો યશ કોને જશે? ભગવાનને જશે. બીજું, જે એની પ્રેરણાથી કર્મ કર્યું તો એને ફળે પણ પ્રાપ્ત થશે. તો એ ફળ પણ હવે પછી ફળ કોનું થઈ જાય? ફળ એનું જ છે, કારણ કે કરાયું છે એને તો અર્પણ પણ એને કરવું જોઈએ. એને માટે એક વાર્તા વાંચી હતી. એ વાર્તા એવી હતી કે એક શેઠે પોતાનો બાગ બનાવ્યો. એ બાગની અંદર વિવિધ ફળના વૃક્ષો વાવ્યા, આંબાવાડી ઉગેલું, અને એની અંદર જાત જાતના બધા આંબા. પેલો માળી તો રોજ એને સારી રીતે બાગને સંભાળે, એટલે જ્યારે જે જરૂરી હોય ખાતર, પાણી, સફાઈ આ બધું જ કરતો રહે. થોડોક વખત થયો, એ વૃક્ષમાં ફળ બેઠા. પેલાને એમ થયું કે લાવ આજ તો હું બાગમાં બગીચામાં બેસીને જઈને ખાઉં એમ. એટલે શેઠ તો અચાનક બગીચામાં આવ્યા, અને એના બગીચામાં આવતાની સાથે એણે પેલા બધે ચારે બાજુ ફરી લીધું. અને ફર્યા પછી શું થયું તો કે ફરીને પછી એણે પેલા નોકરને, જે માળી રૂપે હતો, એને એણે કહ્યું કે ભાઈ તું આ જે બાગની અંદર સારા સારા મીઠા મીઠા ફળ હોય ને એ લઈ આવ. એટલે પેલો માળી તો ગયો. એણે તો જુદા જુદા આંબામાંથી જુદી જુદી કેરીઓ લીધી, એને રાજાને આપી. અથવા તો એવું સમજીએ કે એણે કાપીને રાજાને એ કેરીઓ આપી. હવે એમાંથી એક બે ખાધા પછી એક ચીર એની અંદરથી નીકળી તો ખાટી નીકળી. વળી પાછી બીજી એકાદી ચીર એમાંથી એણે ખાધી તો એને મોળી લાગી સાવ. એટલે એ તો પેલા માળીને ખીજાણું કે ભાઈ આ તને અહીંયા રાખ્યો છે અને હું તને એમ કહું છું કે તું મીઠા ફળ લઈ આવ, તો તું તો સાવ આ ખાટા ને જેનો કોઈ સ્વાદ નથી આવતો એવા ફળ લઈ આવ્યો. તો પેલા માળીએ અર્થાત પેલા ચાકરે એવો જવાબ દીધો કે શેઠજી, તમે મને બાગ સંભાળવા માટે અહીંયા ચાકરીએ રાખ્યો છે, આ બાગના ફળ ખાવા માટે નથી રાખ્યો. અને એટલે મને બાગનું ફળ, કયું ફળ મીઠું છે, કયું મોળું છે,
કયું ખાટું છે આ મને કાંઈ ખબર નથી. હું એની જે બાગની સંભાળ લઉં છું એમાં તમને જો કોઈ ખામી દેખાતી હોય તો મને કહો, તો એ મારો દોષ છે. પણ કઈ કેરી ખાટી મીઠી મોળી છે એની મને ખબર નથી. તો આ શું કહેવાય? તો કે આ પેલા માળીનું એણે કરેલું કર્મ છે એ પોતાના શેઠને સમર્પિત છે એવું નિશ્ચિત થાય છે. આપણે વાર્તાહારે એવો સંબંધ છે કે આપણે પણ ઈશ્વરના બગીચામાં કામ માટે આપણને રાખવામાં આવ્યા છે. ઈશ્વરે શું કર્યું છે? એનો બાગ એને નિર્માણ કરવા માટે કંઈ એકલો પોતે તો કંઈ બધું કરી શકવાનું નથી, અને એટલે એણે શું કર્યું છે? તો કે એના બાગમાં આપણને કામે રાખ્યા છે. કામે રાખ્યા છે અને એટલે એની આજ્ઞાથી મારે કામ કરવાનું છે. એ પ્રમાણે મારી પ્રવૃત્તિ હોવી જોઈએ. એણે મને જે સ્થાન આપ્યું છે એને અનુસરીને મારે જે કાંઈ કરવું, એ કીધું ને યદ્યત કરોતી સકલ, જે કાંઈ વ્યક્તિ કરે એ બધું જ એણે શું કરવું જોઈએ? તો કે પોતાની પાસે પેલું એક સરસ મજાનું મન છે, એ મન વડે એ ઈશ્વરને કર્મ સમર્પિત કરવું જોઈએ. કારણ કે શરીર એ મારી પાસેનું સાધન છે. એટલે કાયેન હવે સમર્પણ કરું ત્યારે બીજો શબ્દ પ્રયોગ કર્યો છે વાચા, બોલીને પણ અર્પણ કરું. તો વાણી વડે બોલું. આપણે તો વાણી વડે ઘણું બધું બોલ કરીએ. આપણે શું કહેશું કે આ સ્તોત્ર આ સ્તુતિ એ મને આવડતા નથી. કેમ નથી આવડતા? તો કે કંઠસ્થ નથી. પણ કંઠસ્થ આપણને શું થઈ જાય? તો કે ક્યાંક નકામી વાતો સાંભળું તો આપણે એને કંઠસ્થ કરવા માટે કાંઈ કરવું પડે નહીં, મોઢે જ હોય. એની અંદર આપણે આપણી આમાં ભેળવી નહીં બોલીએ તો આવી વાતો આપણને યાદ રહી જાય. પણ પેલું સ્તોત્ર કે ભગવાનની સ્તુતિરૂપ જે કંઈ આપણે બોલવાનું હોય એ આપણને યાદ ન રહે. તો એની પાછળ કંઈક કામ કરે છે કે વાણીથી આપણે એની સ્તુતિ કરવી એવું ઈચ્છિત નથી. આપણને સારું લાગે એવું જ આપણે બોલવું છે. પણ શું બોલવું છે? સારું લાગે એવું નહીં. વાણી વડે સ્તુતિ ઇત્યાદિ કરવું એટલું જ નહીં, પણ જે કંઈ વાત કરું, હવે જે કંઈ વાત કરું ના સંદર્ભમાં એવું થશે. પેલું હમણાં જ એક પેલું જોયું હતું કે તમને એમ ખબર પડે કે ભગવાન તમારી સાથે જ છે. શ્રી કૃષ્ણનું એક ઓકે પેલું બનાવ્યું હતું કે ભગવાન તમારી સાથે રહેવા આવી ગયા, અને એ રહેવા આવી ગયા અને હવે એવું કહે છે કે હું તારી સાથે જ છું, તું તારે જે કાંઈ કરવું હોય એ કર. અને એટલે હવે એ માણસ વેપારી હશે તો કે વેપારી વેપાર કરવા જાય, પગે લાગે અને પછી એ પોતાનો ધંધો શરૂ કરે. તો ન્યાય પોતે નીતિથી ધંધો કરે તો કમાય જ નહીં. સીધું એવું છે કે નીતિથી કામ કરવા જાય તો બે પાંદડે થાય જ નહીં. એટલે શું કરે? તો કે એ આપણને છેતરી અને પોતાનો વેપાર કરે. પણ આપણને બતાવે શું કે હું તમને જરાય છેતરતો નથી. તો કે એ હવે જો બોલે જ કે હું તમને જરાય છેતરતો નથી, કારણ કે ઓલો તો સાથે જ છે, ખોટું બોલશે તો પકડાઈ જશે. એણે એવા કેટલાક મુદ્દાઓ ત્યાં કીધેલા છે. તો એ જે વસ્તુ છે એ શું સૂચિત કરે છે કે આપણને તો ભગવાન છે એમ ખબર છે. આપણી યાર કાંઈ બધી વખતે થોડોક હોય. આપણે જે કરવું હોય એ આપણે કરવું એમ કરી લેવાય. તો કે નહીં, વાણીથી તમે જે બોલો એ સત્ય જ બોલો. એટલે જે કાંઈ વાણી વડે કર્મ કરો, વાચા, બીજું કે છે કાયેન વાચા, વાણી વડે
મનસા, મનથી, મનથી અર્થાત જે આપણી પાસેની ભાવનાઓ છે એ ભાવના પણ જગતને સમર્પિત કરવાને બદલે કોને સમર્પણ કરવું? ભાવનું ઈશ્વરને સમર્પણ કરવું. આપણે આપણી ભાવનાઓ, લાગણીઓ કોને સમર્પણ કરીએ? તો કે આપણી લાગણીને જે પોષે, આપણી લાગણીનું પોષણ કરે એને માટે આપણને લાગણી થાય, એને માટે ભાવ થાય. આપણી લાગણીનું પોષણ ના કરે એને માટે મને ભાવ થતો નથી. પણ અહીંયા તો એવું કહે છે કે નહીં, તમે મનથી જે કાંઈ કરો એ પણ બધું જ ઈશ્વરને સમર્પણ કરો. ઇન્દ્રિયૈ, બીજી ઇન્દ્રિયો વડે જે કાંઈ કર્મ કરો તો એ સર્વ કર્મ. ઇન્દ્રિયૈ વા બુદ્ધ્યાત્મના, બુદ્ધ્યા એટલે બુદ્ધિ વડે. તમારી પાસે જે બુદ્ધિનું સામર્થ્ય હોય તો એને પણ શું કરો? તો કે એ પણ નિયંતાએ જ આપેલી છે. અને એટલે બુદ્ધિ વડે જે કાંઈ કરો છો એ તમે કરો છો એવું રાખવાને બદલે એ પણ ઈશ્વર જ કરાવે છે, એણે જ તમને એ સામર્થ્ય આપ્યું છે, તો એનું સમર્પણ ઈશ્વરને જ કરો. છેલ્લે એવું કીધું છે કે વા અનુસૃત સ્વભાવાત. વા એટલે અથવા, અથવા અનુસૃત. અનુસૃત એટલે જે સાંભળ્યું છે એને અનુસરીને, સાંભળીને, અથવા તો અનુ એટલે પૂર્વેથી લઈને આવ્યા છો. આ જન્મમાં કે પૂર્વના જન્મમાં જે કાંઈ પણ સંસ્કાર ભેગા કર્યા છે એને અનુસરીને તમે જે કાંઈ કર્મ કરો તો એ બધું જ કર્મ અનુસૃત સ્વભાવાત, જે એવું કહેવાય કે અનાદિકાળથી જે ચાલતો આવતો સ્વભાવ છે એ સ્વભાવથી તમે સર્વ કાંઈ ઈશ્વરને સમર્પણ કરો. બરાબર? એટલે એનો અર્થ એવો થઈ જાય કે યત કૃતમ યત કરિષ્યામિ, જે કાંઈ કર્યું છે અને હવે પછી હું જે કાંઈ કરીશ, તત્ સર્વમ, એ બધું જ ન મયા કૃતમ, મારા વડે થયેલું નથી. ત્વયા કૃતમ, તમારા વડે જ થયેલું છે. ત્વયા કૃતમ તુ ફલભુક્ત્વમ એવ મધુસૂદન. હે મધુસૂદન, તમારા વડે જ આ બધું થયેલું છે અને એટલે ફળના ભોગતા પણ તમે જ છો. ફળનો ભોગતા હું નથી. એટલે વ્યક્તિ કર્મ કરે ત્યારે કર્મની અંદર શું થવું જોઈએ? તો કે આ પ્રમાણે જે કાંઈ કર્મ કર્યું હોય એ બધું નારાયણને સમર્પિત કરવું. બરાબર? કરોતિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાય ઇતિ સમર્પયેત. બરાબર? એટલે આ પરમાત્મા આ પ્રમાણે એને બધું જ સમર્પણ કરવું. હવે એનો અર્થ એવો થઈ ગયો કે હું ખાઉં, પીવું, હરું, ફરું, બધું જ. તો શંકરાચાર્યજી મહારાજે એક સ્તોત્ર રચના કરી છે. શિવજીનું શિવ પૂજા, માનસ પૂજા એ સ્તોત્ર ભગવાન શંકરાચાર્ય બનાવ્યું છે. એમાં એમણે કીધું છે કે હું મારા શરીરથી જે કાંઈ કર્મ કરું છું, એટલે વિચરણ કરું છું, જે કાંઈ ખાઉં છું, પીઉં છું, આ બધું જ, એ બધું જ કર્મ હું કરું છું, પણ હું તમને સમર્પણ કરવા માટે કરું છું. એટલે એવું જ અહીંયા છે. ભાગવત ધર્મ એનું નામ છે કે પેલા યજ્ઞની અંદર આહુતિ આપીએ, પેલા પત્ર પુષ્પ ચડાવીએ, એ જ માત્ર ઈશ્વરને અર્પણ કરવાનું છે એવું નહીં. આપણો જો પહેલાં આપણી ત્યાં એવો રિવાજ હતો કે ચૂલો પ્રગટાવો
રસોઈ પકાવો તો સૌથી પહેલું અગ્નિને જમાડવો જોઈએ. જેણે ચૂલો જોયો હોય, ત્યાં રસોઈ પાકતી જોઈ હોય એને ખબર હોય, સૌથી પહેલું અગ્નિને જમાડવામાં આવે. પછી પાકેલી જે રસોઈ હોય એ પણ પોતાના માટે પહેલાં નથી કાઢી લેવાની. આપણે શું કરીએ છીએ? આવું હજી આપણા પાસે એવા લીસોટા પડ્યા જ ખરા. પણ એ આપણે ક્યારે દઈએ? તો કે આપણે ખાઈ પીને નવરા થાય ને પછી આપવા જાય. પણ રિવાજ સાચો શું છે? સૌથી પહેલું. એટલે એવા ઘર મેં જોયા છે કે જ્યાં બધી જ વસ્તુ, આપણે તો રોટલી જ, પણ હું જે ખાઉં એ બધું જ એક થાળીની અંદર બધું જ પીરસી અને ગાયનો ગ્રાસ એને આપવો જોઈએ, કૂતરાનો ભાત એને આપવો જોઈએ. એટલે એ શેમાંથી? તો કે હું પકાવું છું એ માત્ર મારા માટે જ પકાવું તો એ પાપ છે. પણ હું ઈશ્વરને સમર્પણ કરવા માટે આ બધાને નિમિત્ત બનાવી અને એને આપું તો એ શું થઈ ગયું? તો કે એ સમર્પણ થઈ ગયું. એટલે તો મારું ભોજન શું થઈ ગયું? તો કે ભગવાનને સમર્પિત થઈ ગયું. હું જે કાંઈ ક્રિયા કરું છું એ બધી જ શું થઈ જશે? શું ઉઠું બેસું તો સ્તોત્રના શબ્દ મનમાં નથી ઉઠતા. આખું નહીં, છેલ્લેનું જ જેમાં એવું કહે છે સ્તોત્ર મોટે આવે છે પણ શબ્દો મનમાં ઉઠતા નથી. જે પરિક્રમા હું ચાલું છું તો એ તમારી પરિક્રમા છે. પાદયો સંચાર પદયો સંચારયો હો સંચાર પદયો પ્રદક્ષિણમ પૂજાતે વિષય ઉપભોગ. વિષયનો ઉપભોગ હું ઉપભોગ નથી કરતો, પણ શું છે? તે પૂજા, તારી પૂજા છે. એટલે એ બધા જ કર્મને અહીંયા એવું બતાવ્યું છે કે જે કાંઈ કર્મ કરું છું એ વાસ્તવમાં પરમાત્માની જ પૂજા છે. બરાબર? એટલે આ ભાવથી કરવું તો શું થઈ જશે? તો કે તો જો એ ભાવ નહીં હોય તો કરેલું કર્મ છે એ વ્યર્થ થઈ જશે. કરેલું કર્મ શ્રમ થઈ જશે અને શ્રમ આપણને થકાવી દે. જ્યાં પ્રિય વ્યક્તિને માટે કાંઈ પણ કર્યું હોય તો થાકતા નથી, પણ જો એમને કરવું પડ્યું હોય તો આજે તો થકાઈ ગયું. કેમ થકાઈ ગયું? તો કે એની અંદર કરવું પડ્યું એવી વૃત્તિ છે. એટલે ઈશ્વર અર્થે કરેલો કર્મ એને અહીંયા ભાગવત ધર્મ રૂપે બતાવ્યું છે કે એની અંદર કોઈ નિયમ નથી કે આ પ્રમાણે કરેલું કર્મ જ ઈશ્વરને માટે. એટલે બધું જ ઈશ્વરને અર્થે કરી દઈએ તો એ ભાગવત ધર્મ છે. હવે આટલું આ ભાગવત ધર્મ બતાવ્યા પછીના શ્લોકની અંદર જે આ ભક્તિ છે એની અપૂર્વતાને બતાવવી છે. એ અપૂર્વતા બતાવતા શું કહે છે? ભયં દ્વિતીયાભિનિવેશતસ્યાદ ઈશાદપેતસ્ય વિપર્યયો સ્મૃતિઃ. भयं द्वितीयाभिनिवेशतस्यात् ईशादपेतस्य विपर्ययो स्मृतिः. तन्मायया तो बुध आभजेत्तम्. भक्त्यैकशेषं गुरुदेवतात्मा.
શું કહે છે? ભયમ દ્વિતીય અભિનિવેશતઃ સ્યાત્. અન્વય જરા જુદો જુદો થાય છે, પણ શબ્દના અર્થને સમજવા માટે. ભયમ દ્વિતીય અભિનિવેશતઃ સ્યાત્. ભય કેવી રીતે થાય છે? તો કે જે બીજો છે એ પ્રમાણેના અભિનિવેશથી, બીજો છે એ હું છું એ પ્રમાણેના અભિનિવેશથી ભય પ્રાપ્ત થાય છે. ભયમ દ્વિતીય અભિનિવેશતઃ સ્યાત્. બીજું કે છે ઈશાદપેતસ્ય. હવે જે ઈશ્વર છે એનાથી અપેત એટલે એનાથી વિરુદ્ધ અથવા તો એનાથી જે વિમુખ થયેલ છે એવા વ્યક્તિને ભય લાગી શકે. હવે એ વિપરીત કેમ થયો છે ઈશ્વરથી? તો શબ્દ પ્રયોગ કર્યો છે વિપર્યય અસ્મૃતિ. જેને વિપરીત ભાવના થઈ ગઈ છે અને ઈશ્વરને ભૂલી ગયો છે. કોણ ઈશ્વર છે એ જ ભૂલાઈ ગયું છે અને એના વસાત શું થયું છે? તત માયયાતઃ. એ જે ઈશ્વર છે એની માયાથી. પછીના શબ્દો ફરી પાછા નીચે જ જાય છે, પણ શબ્દોને આધારે. અતઃ બુધઃ આ ભજેત. એટલા માટે ડાહ્યો માણસ શું કરશે? આ જીવન છે ત્યાં સુધી એને ભજતો રહેશે. આ ભજે. ક્યાં સુધી ભજવું? તો કે જીવન છે ત્યાં સુધી. આ ભજે તમ ઈશ્વર. કેવી રીતે? તો કે ભક્ત્યા. ભક્તિ વડે. એક ઈશમ. જે એક ઈશ્વર છે એને. અને એ ઈશ્વર કોણ છે? તો કે ગુરુદેવતાત્મા. આ જે ગુરુ કહીએ એ શું છે? તો કે એ દેવતા છે અને એની આ પ્રમાણે એ ઈશ્વર છે એ પ્રમાણે એની ભક્તિ કરવી, એનું ભજન કરવું. અથવા તો આપણે એવું કહીએ છીએ કે એકની જ ભક્તિ કરવી એને અવ્યભિચારિણી ભક્તિ કહે છે. હવે એ બધા શબ્દને જરાક જોઈએ છીએ. સૌથી પહેલું જે અહીંયા ભજનની વાત કરી તો આપણને તો આવી બધી વાતો કરે કે ભગવાનની આ એકની જ ભક્તિ કરવી, ઈશ્વરનું જ ભજન કરવું. તો આપણે વેદાંત ભણતા હોઈએ તો આપણને શું થાય? હવે રોજ શું ભગવાનની સેવા પૂજા કરવી, આવું કરવાનું આપણું મન તૈયાર નહીં થાય. કિમ એવમ ઈશ્વર ભજનેન. આ ઈશ્વરના ભજન વડે શું થશે? જે અજ્ઞાન કલ્પિતસ્ય ભયસ્ય. ભય તો આપણે એમ કહીએ કે ભયના નિવારણ માટે ઈશ્વરને ભજવું. તો કે નહીં, ભય તો અજ્ઞાન કલ્પિત છે. આપણને કંઈક ખોટી કલ્પના થઈ ગઈ છે, એને કારણે ભય છે. નરકમાં જવાનું ને ક્યાંક વળી વાતો આવે તો સ્વર્ગમાં જવાનું, આ બધી વાતો છે. તો એ તો આપણને શું કરવામાં આવ્યું છે? તો કે આપણને મૂર્ખ બનાવવામાં આવ્યા છે. આવું જે કીધું છે એ સ્વર્ગ અને નરકનું નિરૂપણ કર્યું છે. અથવા તો હમણાં જ જોયું હતું ને કે ઓલા શેઠે કીધું કે અમને તો ખબર જ નથી પડતી કે અમે દુઃખી છીએ. અમારે તો રોજ સુખ જ સુખ છે. દુઃખ છે એવું તો તમે કહો છો એટલે એમ લાગે છે કે આને ના અને કદાચ દુઃખ કહેવાતું હોય. બાકી દુઃખની અમને ખબર નથી. એમ આપણને તો સતત એવું જ લાગે છે કે ભય નામની વસ્તુ અમને ખબર નથી. એટલે આજે ભય વસ્તુ શું છે? તો એને માટે એ જે વેદાંત સમજો હોય તો એવું કહે છે કે જ્યાં સ્વરૂપનું જ્ઞાન થઈ જાય તો શું થશે? તો કે તો ભયનું કોઈ કારણ નથી. અને સ્વરૂપ જ્ઞાનથી જ જો ભયની નિવૃત્તિ થઈ જતી હોય તો ઈશ્વરનું ભજન કરવાની જરૂર શું છે?
શું કરવાને ભાઈ? ભગવાનની આ ભક્તિ કર્યા કરવી, એની માળા કરવી, એને માટે એને નૈવેદ્ય ધરવું, રોજ સવાર થાય ને એને પૂજા ને પછી પાઠ ને આ બધું ના કરીએ તો પછી પાછું એના કરતાં આ બધુંય આપણા શરીરને કષ્ટ આપી અને એની સેવા પૂજા કરવી એના કરતાં આ જે સ્વરૂપનું જ્ઞાન છે કે હું બ્રહ્મ છું, આ જ્ઞાન શું કરી દેશે તો કે મારા ભયની નિવૃત્તિ કરી જશે. એટલે ભયનું કારણ શું છે? તો જે વેદાંતી કહેશે એવું કહેશે કે અજ્ઞાન કલ્પિત ભય છે. કારણ મેં સાંભળ્યું છે કે ભય અજ્ઞાન કલ્પિત છે, એટલે એ માત્ર જ્ઞાનથી જ દૂર થાય ભય. એટલે હવે મારે આ કાંઈ કરવાની જરૂર નથી. પણ એણે આ સમજવું જોઈએ. અહીંયા શું કીધું છે? યતઃ ભયમ તત માયયા. આપણને જે કાંઈ ભય અનુભવાય છે એ ભયનું કારણ શું છે તો કે માયા છે. માયાને કારણે ભય અનુભવાય છે. એટલે યતઃ ભયમ તત માયયા ભવે અતઃ બુધઃ શું કરશે તો કે ડાયો માણસ એનું નામ છે આ ભજે તમ, અર્થાત આ ઈશ્વર છે એનું ભજન કરશે. એટલે ભયનું કારણ આજે ઈશ્વર છે એવું કેવું નથી, પણ ભય અનુભવાય છે એ માયાને કારણે ભય અનુભવાય છે. બરાબર? તો હવે માયા કેનું નામ છે એ કયો? માયા અમારે માયાથી ભય અનુભવાય તો હોય તો એ ભય માયા કેવી રીતથી અનુભવાવે છે તો કે માયા છે એનાથી શું થયું છે તો કે જે અભિનિવેશ થઈ ગયો છે. ક્યાં અભિનિવેશ થઈ ગયો છે તો કે દેહમાં. દેહની અંદર અભિનિવેશ થઈ જવાને કારણે ભય અનુભવાય છે. હવે અભિનિવેશ એટલે શું? આપણને આ શબ્દ બરાબર ખબર હોવી જોઈએ. અભિનિવેશ, અભિ એટલે સારી રીતે અથવા તો સંપૂર્ણપણે બધી બાજુથી. આ અભિ ઉપસર્ગનો અર્થ થાય. જે સારી રીતે નિવેશ કરી દીધો એટલે એની અંદર વ્યક્તિ પ્રવેશી ગયો. સારી રીતે જે દેહમાં પ્રવેશી ગયો એને કહેવાય અભિનિવેશ. સારી રીતે પ્રવેશી જવું એટલે શું તો કે ગળાડૂબ હોય એમને. પણ અભિ શબ્દનો અર્થ એટલે કયો કે પૂરેપૂરો ડૂબી ગયો છે. અભિનિવેશનો અર્થ થાય પૂરેપૂરો ડૂબી ગયો છે. પૂરેપૂરો ક્યાં ડૂબી ગયો છે તો કે દેહમાં. દેહમાં ડૂબી જવાને કારણે શું થયું છે તો કે પોતાને પોતે જાડો પાતળો ઊંચો નીચો કાળો ધોળો સાવ સાચે સાચ જ છું એવું માની લીધું છે. આપણને આ કોકની વાત નથી, આપણી જ વાત છે કે આપણને આ પ્રમાણેનું તાદાત્મ્ય થયેલું છે. દેહની સાથેનું આ પ્રકારનું તાદાત્મ્ય એનું નામ છે અભિનિવેશ. હવે આ અભિનિવેશ થઈ ગયો છે આની અંદર દેહમાં, તો શું થશે તો કે તો હવે બહુ દુબળો થઈ ગયો છું ને ક્યાંક મરી જઈશ તો એટલે ભય છે. બહુ જાડો થઈ ગયો છું તો તોય ભય છે. કેમ તો કે એટેક આવી જશે તો એટલે ભય છે. એટલે ભય છે એનું કારણ શું છે તો કે મૃત્યુનો ડર છે. મને કાંઈક રોગ થઈ જશે, તાવ આવે, શરદી થાય, અને અત્યારે તો ખાસ શરદી થાય તો ભય લાગે કે કોરોના મને થઈ જશે તો. તાવ આવે તો જીવનમાં તાવ આવ્યો હોય પણ અત્યારે તાવ આવે તો ભય લાગે કે ક્યાંક મરી જઈશ તો. એટલે જે ભય છે એ ક્યાંથી આવ્યો તો કે આપણે પેલું માયાનું કીધું, પણ માયા એટલે અભિનિવેશ.
દેહાદિમાં અભિનિવેશનું નામ છે માયા. આજે હાડ ચામનું બનેલું શરીર છે એની અંદર જ આપણે આખે આખા ડૂબી ગયા છે અને એવું સમજવા માંડ્યા છીએ કે આ હું છું. પરિણામે ભય છે. બરાબર. હવે તો પછી આ જે શરીર ઇત્યાદિમાં જ આપણો અભિનિવેશ થઈ ગયો છે એને જ આપણે હું માનીએ છીએ. તો એવું જે માની લીધું એમાંથી કેમ નીકળવું? તો કે એવું માનવાનું કારણ એટલું જ છે કે પોતાના શુદ્ધ હુંનું મને જ્ઞાન નથી. હું કોણ છું એ આપણે નથી જાણતા. એટલે ત્યાં શબ્દ પ્રયોગ કર્યો છે વિપર્યય. હા, મને શું થઈ ગયું છે? વિપરીત ભાવના જન્મી છે. વિપરીત ભાવના શું જન્મી છે? તો કે આ દેહાદી હું છું અને એનો નાશ થઈ જાય એ માટે થઈને મને ભય અનુભવાય છે. એવું વિપરીત ભાવના કેમ થઈ ગઈ છે? તો કે શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન નથી. શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન હોત તો આ ભયનું કારણ હતું. એટલે હવે આજે માયા છે અહીંયા એ જે આ શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થાય તો શું થશે? તો કે જે માયા છે એટલે વિપરીત બુદ્ધિ થઈ જશે. અહીંયા બીજો શબ્દ પ્રયોગ કર્યો છે કે એ માયા આપણી સાથે આમ કરે છે અથવા તો આવું વિપરીત દર્શન થાય છે મને, એનું કારણ છે ઈશાદ અપેતસ્ય. ઈશ્વરથી હું અપેત છું. અપેત છું એટલે એની વિરુદ્ધમાં છું. આપણે કેવું થયું છે? તો કે ઈશ્વર તરફ આપણી પીઠ કરી દીધી છે. મંદિરમાં જઈએ તો આપણે શું કહીએ? ભગવાનની તરફ આપણી પીઠ થઈ જવી જોઈએ નહીં, એટલે ઊંધા આવીએ. મંદિરમાં દર્શન કરવા જઈએ તો બાયણે નીકળીએ ત્યાં શું કરીએ? ઊંધા આવીએ. ઊંધા કેમ આવીએ છીએ? આમ તો આખી જિંદગી ઊંધા જ આવીએ છીએ, પણ ભગવાનની સામે એમ દેખાડીએ કે જો અમે તારાથી ઊંધા જ આવીએ છીએ. એટલે ત્યાં આપણી ભાવના એવી છે કે ઈશ્વરને પીઠ દેખાડવી નહીં. ક્યાંક પૂજા ઇત્યાદિ થતા હોય તો આપણે શું કરીએ? સામા બેસીએ, પીઠ દેખાડીને ન બેસીએ. બીજા હોય ને અમે વાતો કરતા હોય તો આમ ટોકીએ કે આમ બાજુ ભગવાન છે, આમ પીઠ ન રખાય. તો એવું જે કહેવાની પાછળનું પ્રયોજન એવું છે કે તમે ઈશ્વરથી વિપરીત ચાલોમાં. ઈશ્વરથી વિપરીત ચાલવું એટલે શું? તો કે મોઢું તમારું સંસાર તરફ થઈ જશે. ઈશ્વરને પીઠ દેખાડવાનો અર્થ શું થઈ જશે? આપણું મુખ ક્યાં થઈ જશે? તો કે સંસાર તરફ. મુખ થવું જોઈએ ઈશ્વર તરફ. ઈશ્વર તરફ મુખ હશે તો પછી આ માયા છે એ કાંઈ નહીં કરી શકે. જેવી રીતે આપણે એમ કહીએ કે કોઈ બાળક હોય તો એ બાળકને કંઈ ખબર નથી પડતી. રમતા રમતા એ એની માથી આઘું વયું જાય, એના બાપથી બાળક દૂર થઈ જાય તો મા બાપને એમ થાય કે એને આગળ નથી જવા દેવું, મારે જવું નથી. એ એની મેળે આવી જાય એવું કંઈક કરવું હોય તો કંઈક અચાનક અવાજ કરે અને એને ભય લાગે એવું કરે. એટલે પેલું બાળક દોડતો પાછો આવતું જાય. એને ભય અનુભવાય એટલે પોતાની માને આવીને પકડી લેશે, પોતાના બાપને આવીને પકડી લેશે. તો એ જે એના મા કે બાપને પકડી લે એટલે શું થાય છે? તો એને એમ થાય કે હવે હું નિર્ભય થઈ ગયો. ભય મને કેમ લાગતો હતો? તો કે હું એનાથી દૂર હતો, પણ હવે હું આની પાસે જતો રહ્યો, હવે મને કાંઈ થશે નહીં. પેલા અવાજથી એ ભાગ્યું. એવું આપણા સંદર્ભમાં છે કે જીવ છે એ ઈશ્વરથી વિમુખ થાય ત્યારે ઈશ્વર શું કરે છે? તો કે એવી પરિસ્થિતિનું નિર્માણ કરે કે કોઈક ભય ઉત્પન્ન કરાવે કે જેનાથી આપણું મુખ એની તરફ થાય. પણ આપણે તો
એ જરાક વાર થાય ને ફરી પાછા હતા એમ ના. એટલે આ જે વિપર્યય બુદ્ધિ જે થયેલી છે એ દેહ હું છું એ આ જ છે. દેહમાં હું બુદ્ધિ ક્યાંથી થાય છે? વિપરીત બુદ્ધિ. વિપરીત બુદ્ધિનો અર્થ થાય છે જે ઈશ્વર જ છું હું એ મને ખબર નથી અને પાછો ઈશ્વરથી જ દૂર થઈને રહું છું. એટલે આ મારા ભયનું કારણ છે. આ દેહની અંદર હમણાં જોયું એમ અભિનિવેશ થવાને કારણે શું થયું છે તો કે એમાં ને એમાં ફસાતા જ જાય છે. કેની અંદર? તો કે સંસારમાં, જગતમાં. એટલે જગત આપણને જેમ પેલું બાળક પોતાના મા બાપને માટે એને પ્રેમ છે અને છતાંય એનાથી ભાગીને જાય દૂર. શું કરવાને જાય? તો કે એને ક્યાંક કંઈક સારું દેખાય, કંઈક એને એમ લાગે કે આ મારે જોઈએ છે. એ લેવા માટે પોતાના મા બાપને આંગળી કે એનો હાથ છોડાવીને જાય તો એને કંઈક પ્રિય લાગ્યું છે એટલે ગયું. એમ આપણે પણ શું છે તો કે આ જગતની અંદર કંઈક લોભાવનારી વસ્તુ મળી જાય તો એની તરફ આપણે ભાગીએ છીએ. ઈશ્વરનો હાથ છોડાવી અને ભાગ્યા છે. અને એટલે એ જે જગતમાં ફસાઈ જવાનું કારણ પણ આ છે. મા બાપ એને ધ્યાન ન હોય અથવા ઈશ્વરને ધ્યાન ન હોય એવું તો ન હોય. ઈશ્વરને તો આપણી ઉપર ધ્યાન છે જ. એ આપણને એની તરફ પાછા વાળવા માટે એ પ્રયત્ન કર્યા જ કરે છે. સમયે સમયે વિવિધ પરિસ્થિતિનું નિર્માણ જીવનમાં એના માટે કરે છે કે આપણને એ યાદ રહે કે મારે એનાથી વિમુખ થવાનું નથી. પણ જગત આપણને લોભાવનારું જ લાગે છે અને એટલે ઈશ્વરને આંગળી છોડાવી અને જગત તરફ જ આપણી પ્રવૃત્તિ છે. તો આ વિપરીત બુદ્ધિને કારણે જ્યાં બીજું બતાવ્યું અભિનિવેશને કારણે શું થયું છે તો કે એ અસ્મૃતિ. ઈશ્વર સાથે જ છે પણ એની સ્મૃતિ રહેતી નથી અથવા તો વિસ્મરણ થઈ જાય છે. અસ્મૃતિ, સ્મૃતિ ન રહેવી, એનું વિસ્મરણ થવું. એટલે વિસ્મરણ શું થઈ ગયું છે તો કે હું જે પરમાત્મા છું આ જ્ઞાન આ ભાન મને રહ્યું નથી. એટલે હવે આ ભાન નથી અને મારે ભગવાનની ભક્તિ કરવી નથી. આપણને કેવું છે? જો હું મને જીવ રૂપે જાણું ને તોય ભય ન રહે. આ જાણવા જેવું છે કે આપણને અભિનિવેશ જે શબ્દ પ્રયોગ કર્યો તો દેહની અંદર હું ભાવને કારણે ભય છે. જીવ તો એને તો આપણા શાસ્ત્રની અંદર એને સનાતન કીધો છે. જ્ઞાન થાય ત્યાં સુધી જીવનો નાશ નથી. આપણે ખોટું સમજેલા છે. મૃત્યુ જીવનું નથી. મૃત્યુ કોનું છે? દેહનું છે. આવાગમન જીવ કરે છે. તો આપણને જીવ તરીકે જોઈએ ને તોય ભય ન લાગે. આપણને ભય અનુભવાય છે. યા સાવ અધ્યાહાર પડ્યું છે કે આપણને દેહ જ સમજી બેઠા છે. દેહમાં જ આપણો હું ભાવ છે. એટલે આપણને હું કોણ છું એનું વિસ્મરણ છે. એ ભૂલી ગયા છે કે હું કોણ છું. એટલે આજે એવું વિસ્મરણ થવાનું કારણ છે ઈશ્વરની માયા. ઈશ્વરની માયાને કારણે જ આ પ્રમાણે શું થયું છે? વિસ્મરણ થયું અને ઈશ્વરથી અપેક્ષ થઈ ગયા. પણ અહીંયા ડાયા માણસનું લક્ષણ બતાવ્યું છે કે ડાયો માણસ કોનું નામ છે તો કે છે અતઃ બુધઃ આ ભજે તમ. આખા પેલા હવે 2 પદ અને ત્રીજા પદનું અર્ધું પદ થઈ ગયું. ભયમ દ્વિતીય અભિનિવેશતઃ. આપણે જે ભય છે એ શેને કારણે થઈ ગયું છે? બીજામાં હું એ પ્રવેશ કરાવી દેવું. દેહ હું નથી તો એ દેહમાં હું છું
એ પ્રમાણે અભિનિવેશત સ્યા, એ પ્રમાણે આ ભય અનુભવાય છે. બીજું કે છે ઈશાદ અપેતસ્ય, ઈશ્વરથી વિમુખ છું માટે ભય છે. ઈશ્વરથી વિમુખને શું થાય છે તો કે વિપર્યય, ઈશ્વરથી વિમુખ હોય એને જ વિપરીત બુદ્ધિ થાય છે કે આ હું છું અને આ ઈશ્વર મારાથી જુદો છે. એટલે વિપર્યય અસ્મૃતિ, પોતાનું વિસ્મરણ પણ થઈ જાય છે. તન્માયયા, શેનાથી આ બધું થયું છે તો કે તે ઈશ્વરની માયાથી. એટલે આટલા શબ્દોને જોયા અને હવે આ જોઈએ, ઈશ્વરની માયાથી આવું થાય છે એટલા માટે શું કરવું જોઈએ? તો અહીંયા ઉપાય બતાવો કે ઈશ્વરની માયાથી જો આ પ્રમાણે થતું હોય તો આ ભજે તમ. કોણ? તો કે બુધ, ડાયો માણસ એ છે. બુધ એટલે ડાયો માણસ. ડાયો માણસ એ છે કે જે ઈશ્વરનું ભજન કરશે. કેવી રીતે ભજન કરશે? તો એને બતાવ્યું છે. ભક્ત્યા એકયા ઈશમ, એકયા ભક્ત્યા, એક ભક્તિ વડે. એક ભક્તિ એટલે જેમાં આપણે એને કહીએ છીએ અનન્ય ભક્તિ વડે. એક ભક્ત્યાનો અર્થ શું થશે? અનન્ય ભક્તિ વડે. અનન્ય ભક્તિ વડે ભગવાનનું ભજન કરવું જોઈએ. એનો અર્થ થશે અવ્યભિચારિણી ભક્તિ. એ પ્રમાણે હોય જેમાં વ્યભિચાર ન થઈ જાય. એ શબ્દ એવું સૂચિત કરે છે કે આપણને આ ખબર છે વ્યભિચાર એટલે કોઈકની સાથે ભળી જવાનું. વ્યભિચારિણી આ શબ્દ આપણા માટે સાવ જાણીતો, ભલે ખબર ન પડતી હોય તોય ખબર છે કે જે વ્યભિચારી છે એનો અર્થ એવો છે કે બીજાની સાથે જેની પ્રવૃત્તિ થઈ ગઈ. પોતાના પતિની સાથે હોય એ સ્ત્રીને વ્યભિચારિણી નથી કીધી, પણ બીજા પુરુષની સાથે જે શું થાય છે તો કે ત્યાંથી ભોગની ઈચ્છા થાય તો એને વ્યભિચારિણી સ્ત્રી કીધી છે. તો અહીંયા એ જે સ્ત્રીનો ભાવ શું છે તો કે આ પુરુષને ભોગવું, પછી તો કે આ પુરુષને ભોગવું. આપણે એને બીજું નામ આપ્યું છે. વ્યભિચારિણી સ્ત્રીને શું કહીએ છીએ? વેશ્યા છે એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. પણ અહીંયા વ્યભિચારનો અર્થ થશે જે એકની સાથે કાયમ નથી રહેતી, એ વ્યભિચારી છે. તો આ જે આપણી બુદ્ધિ પણ કેવી છે તો કે જે એક ઈશ્વરની સાથે નથી રહેતી, બીજેથી જેને શું કરવું છે તો કે ભોગ મેળવવા છે. તો એ ભોગની જે ઈચ્છા છે એ વૃત્તિ છે, એ વ્યભિચારી વૃત્તિ છે. વ્યભિચારી વૃત્તિ ન રહે એટલા માટે શું થવું જોઈએ તો કે ઈશ્વરથી વિમુખ થયા છીએ એટલે આ પ્રમાણે થયું છે. પણ ઈશ્વરનો જેને સાક્ષાત્કાર કરવો હોય તો એને માટે શું કરવું જોઈએ તો કે અવ્યભિચારી ભક્તિ. એટલે એને માટે જેવી રીતે આપણે એવું કહીએ કે વ્યભિચાર થવો એટલે મનમાં વિવિધ ભોગ કરવાની ઈચ્છા થવી. બધી જ ઇન્દ્રિયો વડે શું કરવું છે? મારે ભોગ કરવાની ઈચ્છા છે. તો આ વૃત્તિને એને આધારે શું કરવું છે મારે તો કે એ વૃત્તિ એ ઇન્દ્રિય દ્વારા મને જે સુખ મળે એ ભોગવવું છે. એને ત્યાં શું થઈ ગયું છે તો કે વ્યભિચાર. થોડીક વાર રૂપને જોઈને મારે ભોગ કરવો છે, થોડીક વાર શબ્દ સાંભળીને ભોગ કરવો છે, થોડીક વાર વળી પાછું કંઈક ખાઈને ભોગ અર્થાત સુખ મેળવવું છે. તો મનમાં જે આ પ્રમાણેની સુખ વૃત્તિને પોષવા માટે આપણે શું કરીએ છીએ? 5 ઇન્દ્રિયોનું પોષણ કરીએ છીએ. ક્યાં સુધી કરીએ છીએ તો કે જીવનભર. પણ જીવનભર
આ ભોગ વૃત્તિનું પોષણ કરવાને બદલે અહીંયા શું કીધું છે? બુધઃ આ ભજે તમ. ડાહ્યો માણસ એ છે કે આ ભોગની અંદર સુખ છે એવું માનવાને બદલે સુખ ક્યાં છે? તો કે પરમાત્મામાં. આવું જે માને તો એ શું થયું? તો કે એની જે વૃત્તિ છે એ વ્યભિચારી વૃત્તિ નહીં થાય. એટલે હવે સરસ વસ્તુ બતાવી છે કે વૃત્તિનું સતીત્વ કોને કહેવાય? જેમાં વ્યભિચાર થાય નહીં. હવે એટલે વિચારોનું અવ્યભિચારી થયું હોવા પર. વિચારો એની અંદર જુદા જુદા ભોગ કરવાની ઈચ્છા ન થવી. હવે આપણને ઈશ્વર પાસેથી આમ કોઈકનું ભજન કરીએ છીએ અને ત્યાંથી સુખ ન મળે તો આપણે કોઈક ભોગ દ્વારા સુખ મેળવવું છે. પણ એવું કહેવાય કે જ્યાં સુધી ઈશ્વર સાથેના પહેલાથી સુખની પ્રાપ્તિ ન થાય, જ્યાં સુધી ઈશ્વરની આપણે કહીએ કે મને ઈશ્વર સાથેથી સુખ મેળવવું છે, પણ મને એકવાર દેખાય તો ખરો, દેખાય તો મને સુખની સિદ્ધિ થાય ને. તો કે એ ન પ્રાપ્ત થાય ત્યાં સુધી તમે એની શોધ કરો, એમાં તમે વ્યભિચારી નથી. સરસ વસ્તુ છે. જ્યાં સુધી તમે એની શોધ કરો છો ત્યાં સુધી તમે વ્યભિચારી નથી. એકને શોધવા માટે લાગેલા એને જ શોધું છું તો એમાં તમારી ભલે ક્યાંક ખામી હોય, પણ એ ખામી હોવી એ વ્યભિચાર નથી. વ્યભિચાર કેનું નામ છે? તો કે એકને ન શોધવો, એક પરમાત્માને જ ન શોધવા અને બીજેથી સુખ મેળવવા પ્રયત્ન કરવું, એનું નામ છે વ્યભિચાર. એટલે સતીત્વનો અર્થ જ આવો થાય કે જ્યાં વ્યક્તિ પોતાની આ શોધ છે એને બંધ કરી દે તો પછી સતી નહીં થઈ શકે. સતી થવા માટે એણે શું કરવું જોઈએ? તો કે એક ઈશ્વરને જ ભજવું જોઈએ. એટલે આ રીતે એક ભક્તિ વિશિષ્યતે એવું ભગવાને કીધેલું છે. એક ભક્તિ છે એ જ વિશેષ છે અને એને મારે શોધવો છે. કેવી રીતે એક ઈશ્વરને મારે શોધવો? ચોથું પાદ છે. એ ચોથા પાદનો અર્થ આપણે કાલે જોઈશું. એકયા ઈશમ ગુરુદેવતાત્મા. આ વાતને આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.